હવે જોઈએ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક અથડામણ. તો આપણે ફરીથી બે ગોળાઓનો કિસ્સો લઈએ. m1 દળવાળો ગોળો v1i વેગથી ધન x દિશામાં ગતિ કરી રહ્યો છે અને m2 દળવાળા સ્થિર ગોળાને અથડાય છે. અથડામણ બાદ બંને ગોળાઓ ધન x દિશાની અંદર અનુક્રમે v1f અને v2f ઝડપથી ગતિ કરી રહ્યા છે. તો અહીં આપણે અથડામણ પછી ના જે અજ્ઞાત વેગ છે એટલે અથડામણ પછીની બંને પદાર્થોની ઝડપ જે આપણે જાણતા નથી તે આપણે શોધવાની છે. અને અહીંયા આપણી પાસે જ્ઞાત રાશિઓ પેટે બંને પદાર્થના દળ અને પ્રારંભિક વેગ છે. બરોબર. હવે આ સ્થિતિસ્થાપક અથડામણનો કિસ્સો છે એટલે આ કેસમાં તંત્રનું કુલ રેખીય વેગમાન તેમજ કુલ ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થશે. હવે વેગમાનના સંરક્ષણને અનુરૂપ આપણે લખી શકીએ m1 v1i. m2 નું પ્રારંભિક વેગમાન 0 એટલે આપણે લખતા નથી. અંતિમ વેગમાન તંત્રનું m1 v1f પ્લસ m2 v2f. હવે m1 આને આપણે ડાબી બાજુએ લીધું અને m1 કોમન લીધું. v1i માઇનસ v1f બરાબર m2 v2f. હવે સ્થિતિસ્થાપક અથડામણ છે એટલે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા હાફ m1 v1i સ્ક્વેર બરાબર હાફ m1 v1f સ્ક્વેર પ્લસ હાફ m2 v2f સ્ક્વેર. પણ બંને બાજુએથી હાફ કોમન લઈએ એટલે કેન્સલ થઈ જાય એટલે આપણે ડાયરેક્ટ આ સ્ટેપ અહીંયા લખ્યું છે. બરોબર છે. હવે ફરીથી આપણે અહીંયા આ સ્ટેપને ડાબી બાજુએ લઈ અને m1 કોમન લઈ લઈએ. તો m1 into v1i સ્ક્વેર માઇનસ v1f સ્ક્વેર બરાબર m2 v2f સ્ક્વેર. હવે ડાબી બાજુએ આપણી પાસે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર છે તો એને a માઇનસ b into a પ્લસ b એ રીતે લખીએ. તો m1 into v1i માઇનસ v1f into v1i પ્લસ v1f એના બરાબર લખી શકાય m2 into v2f સ્ક્વેર. ક્લિયર. હવે આપણે એક કામ કરીએ કે સમીકરણ 2 ને સમીકરણ 1 વડે ભાગતા. બરોબર છે. તો સમીકરણ 2 ને જો સમીકરણ 1 વડે આપણે ભાગીએ તો ડાબી બાજુએ શું થશે? v1i માઇનસ v1f કેન્સલ થશે. આ m1 કેન્સલ થશે. જમણી બાજુએ m2 કેન્સલ થશે. v2f આ એક v2f કેન્સલ થશે. તો પરિણામ સ્વરૂપે આપણને v2f બરાબર v1i વત્તા v1f પ્રાપ્ત થયું. હવે આપણે v1f અને v2f બંને સ્વતંત્ર રીતે જ્ઞાત રાશિઓના પદમાં મેળવવાનું છે. બરોબર છે. તો હવે સમીકરણ 3 જે આપણને અહીંયા મળ્યું છે એમાંથી v2f નું જે મૂલ્ય છે એને આપણે સમીકરણ 1 એટલે અહીંના બદલે આપણે અહીંયા ગોઠવી દઈએ. બરોબર છે. સરખું જ થશે. તો m1 v1i બરાબર m1 v1f વત્તા m2 અને આ જે v2f છે એની જગ્યાએ આપણે લખ્યું v1i વત્તા v1f એટલે આખું સમીકરણ જે છે એમાં અજ્ઞાત ચલ એક જ થઈ ગયો હવે v1f. હવે આપણે અહીંથી v1f ને શોધી કાઢીએ પહેલા. બરોબર. તો આને છૂટું પાડ્યું m1 v1i બરાબર m1 v1f પ્લસ m2 v1i પ્લસ m2 v1f. હવે m2 v1i જે છે ને ડાબી બાજુએ લઈ જઈએ અને જમણી બાજુના જે બે પદ છે એમાંથી v1f કોમન લઈએ અને ડાબી બાજુએ આપણે v1i કોમન લઈ લઈશું. તો m1 v1i અને ડાબી બાજુએ લઈ ગયા એટલે માઇનસ m2 v1i બરાબર m1 v1f પ્લસ m2 v1f. હવે ડાબી બાજુએથી આપણે v1i કોમન લઈ લઈએ અને જમણી બાજુએથી આપણે v1f કોમન લઈ લઈએ. તો v1f બરાબર m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ v1
આઈ થયું સમીકરણ નંબર 4. તો અહીં જુઓ આપણને કે અજ્ઞાત ઝડપ પ્રથમ ગોળાની અથડામણ પછીની એ જ્ઞાત રાશિઓના પદમાં મળી ગઈ. હવે v1f નું જે આપણને આ મૂલ્ય મળ્યું છે અને આ સમીકરણ 3 ની અંદર આપણે અહીંયા ગોઠવી દઈએ. બરોબર? તો v2f બરાબર v1i વત્તા m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 v1i. v1i કોમન લીધું તો 1 પ્લસ m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2. ફરીથી આપણે m1 પ્લસ m2 જે છે એને લસા લઈ લઈએ. તો પરિણામ થશે v2f બરાબર 2m1 અપોન m1 પ્લસ m2 v1i. તો આપણને અથડામણ પછીના બંને પદાર્થના વેગ એટલે કે ઝડપ v1f અને v2f અહીંયા પ્રાપ્ત થઈ ગયા. તો આ સૂત્રોની અંદર તમે જુઓ m1 m2 v1i એ આપેલા હોય છે કે જે જ્ઞાત ભૌતિક રાશિઓ છે આપણા માટે, અને અથડામણ પછી બંનેની ઝડપ કે જે આપણા માટે અજ્ઞાત હતી તે આપણે એ પદની અંદર મેળવી. તો v1f અને v2f ના મૂલ્યો હવે આપણે શોધી શકીએ છીએ. ક્લિયર મિત્રો?